નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે તમે આવનારા સમયમાં એટલે આજે આપણે રેવન્યુ તલાટીની એક્ઝામ દઈને ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છે. આવનારા સમયમાં ઘણી બધી એક્ઝામો છે. હવે આ એક્ઝામોમાં તમે ગણિત અને રિઝનિંગની તૈયારી કરતા હશે. ભારણ પણ બધું વધારે જ છે બધી એક્ઝામોમાં. તો એના માટે જ અમે સેપરેટ સેશન બનાવ્યા છે કે ભાઈ ગણિતના ક્વેશ્ચન અલગ અને રિઝનિંગનું સેશન અલગ. એટલે તમારે તૈયારીમાં અનુકૂળ આવે, તમને ખબર પડે કે ભાઈ પેપર સોલ્યુશન તો આપણે કર્યું જ છે, પણ એમાં મિક્સમાં આવે ત્યાં કોઈના કોઈ ભૂલો અમારાથી પણ થતી હોય ઉતાવળમાં, ઠીક છે, અને તમે ફાસ્ટલી સમજી ના શકો એના માટે આ સેપરેટ સેશન. મેં પણ ઘણી મારાથી પણ ઉતાવળમાં ભૂલ થતી હોય ક્વેશ્ચનમાં એટેમ્પ કરવામાં, સોલ્વ કરવામાં, તો એના માટે જ આપણે આ સેશન લાવ્યા છે. અને આમાં આપણે રિઝનિંગના ક્વેશ્ચન જે છે કે આજે જે રેવન્યુ તલાટીના પેપરમાં રિઝનિંગના જે પ્રશ્ન પૂછાણા એના વિશે આપણે ચર્ચા કરશું, ઠીક છે. આમાં હવે રિઝનિંગના પ્રશ્નની વાત કરીએ આજના, તો પહેલો જ પ્રશ્ન લઈએ. એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે, એટલે કે ભાઈ એક વ્યક્તિ છે, આ પુરુષ જે છે એ શું કે એક બાળકનો પરિચય આપતા એમ કે તે મારા પિતાના, એટલે આના પિતા જે છે પિતાના એકમાત્ર પુત્રી. હવે એકમાત્ર પુત્રી એટલે એ આ પુરુષ જે છે એની બહેન જ થાય. આ પુત્રી જે હોય એ આની બહેન જ હોય. એકમાત્ર પુત્રી ની પુત્રીનો પુત્ર એટલે આનો પુત્ર છે, ઠીક છે. પુત્રીનો પુત્ર કોણ છે? તો કે જેણે ઓળખાણ આપી. હવે તો શું કીધું કે તો પુરુષ તે બાળક સાથે, તો આ બાળક છે એને પુરુષ કોણ થાય? તો કે ભાઈ એના મમ્મીના ભાઈ, એટલે એનો મતલબ કે મામા થશે, ઠીક છે. જોતા જ ખબર પડે. આ આગળ વધીએ કે જે કે એન એ ત્રણ સગા ભાઈ છે. જો નીચે આપેલ તમામ વિધાનો સત્ય હોય તો ત્રણેય પૈકી સૌથી નાનો ભાઈ કોણ છે? હવે અહીંયા એમ કીધું કે જે અને કે અને એન આ ત્રણેય છે એ સગા ભાઈઓ છે. આ ભાઈઓ છે, આપણે લખીને કહો કે ભાઈઓ છે. તો આપણે ચેક કરવાનું છે કે ભાઈ આમાંથી નાનો ભાઈ કોણ છે. આપણે નાનો ભાઈ કોણ છે એ ચેક કરવાનું છે, ઠીક છે. નાનો ભાઈ. હવે શું કીધું કે એ એન કરતા વયમાં મોટો છે. હવે માની લો કે અહીંયા હું ધારી લઉં કે ભાઈ હાલો આપણે ધારી લઈએ કે એન કરતા વયમાં મોટો છે, તો આપણે કે ને 10 વર્ષનો રાખીએ, એન ને 7 વર્ષનો રાખીએ. હવે આ થઈ ગયું, ઠીક છે. જેના જન્મના 3 મહિના પહેલા કેનો ત્રીજો જન્મ દિવસ ઉજવાયો હતો. એટલે એનો મતલબ કે જે છે જેના જન્મના 3 મહિના પહેલા, એટલે જેનો જ્યારે જન્મ થયો એના 3 મહિના પહેલા કેનો જન્મ દિવસ ઉજવાયો, એટલે કે ગ્રેટર ધેન જે છે. એનો મતલબ કે ગ્રેટર ધેન જે છે, ઠીક છે. એટલે કે છે જેથી મોટો છે, એનો મતલબ એ થયો. આવી રીતના થયું. જે અને એન વચ્ચે 2 વર્ષનું અંતર છે, તો જે અને એન વચ્ચે આ બંને વચ્ચે 2 વર્ષનું અંતર છે. પણ આમાં 2 વર્ષનું અંતર લઈએ એટલે એનો મતલબ કે આ 5 વર્ષનો હોઈ શકે અને આ 9 વર્ષનો હોઈ શકે. તો હવે આમાં જો તમે ક્યાંય સૌથી નાનો ભાઈ કોણ છે ખબર પડે છે? આમાં નાનો ભાઈની ખબર જ, કેમ કે આ 5 વર્ષનો હોય, 9 વર્ષનો હોય. 5 વર્ષનો હોય તો આ નાનો થાય, 9 વર્ષનો હોય તો પેલો નાનો થાય. એ તો નથી. કે મોટો છે જેથી, તો કે જેથી મોટો છે આ ભાઈ ખબર પડી ગઈ. પણ જે અને એનમાં સંબંધ તમને પાકો નથી થતો, એટલે એનો મતલબ કે માહિતી ભાઈ અહીંયા પર્યાપ્ત નથી, ઠીક છે. આગળ વધીએ. કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી પોતાની જમણી તરફ કાટખૂણે વળી જાય છે, તો તે હવે કઈ દિશામાં હશે? ભાઈ જમણી તરફ કાટખૂણે વળી જાય એટલે એનો મતલબ કે અહીંયા જોતા જ ખબર પડે કે આમાં ડી ઉત્તર દિશા આવશે, ઠીક છે. તમે પશ્ચિમથી જમણી કાટખૂણે વળો એટલે ઉત્તર દિશા તરફ. આ તો છે. અહીંયા લોજિક શું છે કે ભાઈ અહીંયા આવી રીતના છે, વોલ્ક છે. આ વોલ્ક જે છે એને VBKL આવી રીતના દર્શાવવામાં આવ્યો. તો PAWN છે, આને કેવી રીતના દર્શાવવામાં આવે? લોજિક જો અહીંયા W થી V, એટલે V થી જો W તમે જાઓ તો STUVW. અહીંયા +1 નું -1 નું લોજિક છે, અહીંયા +1 નું લોજિક છે, અહીંયા -1 છે, અહીંયા +1 છે. સેમ એ જ વસ્તુ કરો. અહીંયા -1 છે, P માંથી -1 કરો O આવશે, એમાં +1 કરો B આવશે, W માં -1 કરો V આવશે, N માં +1 કરો એટલે O આવશે, ઠીક છે. OBVO એવું ક્યાંય છે? OBVO ક્યાંય નથી, એટલે B તમારો જવાબ આવશે, ઠીક છે. ઓકે. આગળ x નું મૂલ્ય કેટલું છે? આ પેલું ડેટા સફિશિયન્સી નો પ્રશ્ન છે. x નું મૂલ્ય તમારે ફાઇન્ડ કરવાનું છે. x નું મૂલ્ય કેમ ફાઇન્ડ કરશું? જો વિધાન 1 થી થાય તો કે x + 5 = 12 આપ્યા. x ને કરતા બનાવું, આ 5 આમ જશે માઇનસમાં, 12 - 5 થશે તો x = 7 આવી જશે. હા ભાઈ વિધાન 1 થી જવાબ મળી જાય છે, ઠીક છે. વિધાન 2 માં એવું કીધું x > 3. હવે ભાઈ x > 3 તો 3 થી તો અઢળક અનંત સુધી સંખ્યાઓ આવે. તો એના મતલબ કે વિધાન 2 થી જવાબ એકલાથી મળે નહીં, વિધાન એકલાથી તમને ઉત્તર મળી જશે, ઠીક છે. સી આવશે. બે વ્યક્તિઓ x અને y પરસ્પર કયા સંબંધથી જોડાયેલા છે? બે વિધાન છે. x એ m નો ભાઈ છે, તો x જે છે આ x જે છે એ m નો ભાઈ છે, એટલે એનો મતલબ આવી રીતના છે. x છે m નો ભાઈ છે, આનો ભાઈ છે, ઠીક છે, આનો ભાઈ છે. બીજું, જ્યારે y એ z ની ભત્રીજી છે, તો y જે છે એ z ની ભત્રીજી છે, તો અહીંયા y અને z નું કંઈ છે જ નહીં, તો એનો મતલબ કે z છે, આ z હશે એનો કોઈ ભાઈ કે હશે, એની છોકરી હશે. કોણ? y. આ એની છોકરી હશે, પુત્રી.
ઠીક છે, આવી રીતના હશે. તો એકથી તો ન જ મળે, એક તમે આ એકથી તમને જવાબ નહીં મળે. બીજું એક્સ અને વાયનો કેમ કે સંબંધ ક્યાંય સુધી મળતો જ નથી. ઝેડ એ એક્સના પિતાના સગા મોટા ભાઈ છે. તો આ જે ઝેડ છે ને એ એક્સના પિતાના, એટલે એક્સના પિતા છે, આ એક્સના કોઈ પિતા છે, ઠીક છે, એના સગા મોટા ભાઈ છે. સગા મોટા ભાઈ કોણ છે? તો કે ઝેડ છે. આ ઝેડ છે ને, તો એક્સ અને વાયનો સંબંધ મળે. જો હવે મળી જશે, કેમ કે આના ભાઈનો છોકરો થાય, ઠીક છે. હવે આના કાકા થયા, ઠીક છે, મોટા બાપા, એની ભત્રી છે, એટલે સંબંધ તમારે શોધવો હોય તો મળી જશે. એટલે બે વિધાન મિક્સ કરશો ને તો તમને જવાબ મળી જશે. ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશ્યક છે. આગળ વધીએ. અહીંયા જો જોતા જ ખબર પડે ભાઈ, અહીંયા ખબર પડી જ જાય. 7 છે, 7નો ઘન છે આ. 7 ગુણ્યા 7 ગુણ્યા 7 કરો એટલે 343. 1331 ઘન છે. આવી રીતના ચેક કરો. 3નો જોડો બનાવો 1નું, ઠીક છે. આવી રીતના ચેક કરો. 3નું 1નું જોડું બનાવો એટલે 11 જવાબ આવશે, ઠીક છે. જેને ખબર હોય 10 ગુણ્યા 10નો ઘન, 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા 10 1000, 11નો ઘન જ આવે. 11નો ઘન 1331 આવે. આગળ જો ભાઈ આ થોડો ક્વેશ્ચન થોડો એવો લાગે કે થોડો મીડિયમથી હાર્ડ લેવલનો હતો, પણ એકંદરે થઈ જાય એવો પ્રશ્ન છે. આમાં પણ કંઈ એવું નથી. શું કીધું કે કુટુંબમાં કેટલા લોકો? 3, 3, 6 અને 7 લોકો છે, જે પૈકી 3 સ્ત્રીઓ છે, 2 વિવાહિત યુગલ છે. કુટુંબના દરેક સભ્ય અલગ અલગ વ્યવસાયમાં છે, જે આ મુજબ છે: સ્થપતિ, શિક્ષક, વકીલ, ડાક્ટર, ઇજનેર, અધિકારી, સંગીત નિર્દેશક. ક્રમાનુસાર હોય તે જરૂરી નથી. હવે આપણે ગોઠવવાના છે. જો અહીંયા આપ્યા છે તમને કે પી ક્યુ આર આપ્યા, ઠીક છે. પી ક્યુ આર આપ્યા છે તમને, પી ક્યુ આર, ઠીક છે. બીજા કોણ આપ્યા? એસ, એસ, ટી, યુ અને વી. આ તમને 6 લોકો આપ્યા. એનો વ્યવસાય છે આપણે ગોઠવવાનો છે. હવે જોઈએ. ક્યુ એક વકીલ છે, તો ક્યુ એક વકીલ છે, તેની પત્ની યુ એક અધિકારી છે. તો અહીંયા લેશું ક્યુ છે એક વકીલ છે, તો પહેલા અહીંયા ક્યુ ને વકીલ કરીએ, ઠીક છે. એની પત્ની કોણ કીધું? યુ, તો પત્ની માઇનસ આવશે. આ માઇનસ થઈ ગઈ, આ પ્લસ થઈ ગયો, ઠીક છે. હવે ક્યુ અને યુ જે છે એ અધિકારી છે, તો આ યુ ના અધિકારી લખી નાખો તમે. યુ અધિકારી થઈ ગયો. અને ક્યુ અને યુ છે પતિ પત્ની છે, તો ક્યુ અને યુ આ બંને પતિ પત્ની છે, એટલે ક્યુ છે એ પ્લસ છે, યુ છે માઇનસ છે. આ બંને પતિ પત્ની છે, ઠીક છે, પતિ પત્ની. આવી રીતના થઈ ગયું. આગળ વધીએ. વી એ સ્થપતિનો વ્યવસાય કરે છે, તો વી છે એ આ સ્થપતિ છે. વી સ્થપતિ છે, ઠીક છે. જેનો ભાઈ પી છે, તો વી નો ભાઈ પી છે, તો વી અને પી આ બંને ભાઈઓ છે, ઠીક છે. આ બંને ભાઈઓ છે. તો એનો મતલબ કે વી છે એ ભાઈ છે, આ પ્લસ છે, પી છે પ્લસ ભાઈ છે, ઠીક છે. વી એ સ્થપતિનો વ્યવસાય કરે. આર એક અપરિણિત મહિલા છે, તો આર છે માઇનસ આવશે, કેમ કે આ અપરિણિત મહિલા છે તો માઇનસ આવશે. માઇનસ લઈ લઈએ આપણે આરને. મહિલા દાક્તર છે, તો આ દાક્તર આવી જાય. આ પણ સીધું આપ્યું, ઠીક છે. આગળ એસ એક શિક્ષિકા છે, એસ શિક્ષિકા એટલે માઇનસ, તો શિક્ષિકા આવી ગઈ, ઠીક છે. હવે જો અહીં કીધું 3 સ્ત્રીઓ અને 2 વિવાહિત યુગલ છે, ઠીક છે. તો આર, એસ અને યુ 3 સ્ત્રીઓ આવી ગઈ, એટલે એનો મતલબ બીજા બધી તો એને જ હશે. ઓકે, હવે આગળ વધીએ. અને વી ની બહેન છે, તો એસ જે છે વી ની બહેન હોય તો એ પી ની પણ બહેન થાય, એટલે અહીંયા લઈ લઈએ આપણે. એસ છે એ અહીંયા બહેન છે, ઠીક છે. આ બહેન છે, અહીંયા લઈ લીધી. આગળ ટી એ આર ના પિતા છે, તો ટી જે છે આર ના પિતા, આમાં આર ક્યાંય નથી, એટલે એનો મતલબ ટી છે એ આર ના પિતા છે, એટલે આ બંને પ્લસ આવશે. આ આના પિતા છે કે ના આર ના, આવી રીતના નીચે. એવો ઇન્જિનિયર નથી, તો ભાઈ ટી ઇન્જિનિયર નથી, એનો મતલબ પી ઇન્જિનિયર હશે. પી ઇન્જિનિયર હશે તો બધું આવી ગયું. ઇન્જિનિયર, વકીલ, ડાક્ટર, શિક્ષિકા, અધિકારી, સ્થપતિ બધું આવી ગયું. બાકી શું રહે? સંગીત નિર્દેશક. તો એનો મતલબ ટી આવશે સંગીત નિર્દેશક. આ બધા આપણે વ્યવસાય એના મળી જાય, ઠીક છે, સંગીત નિર્દેશક. આગળ યુ એ વી ની માતા છે, તો યુ છે એ વી ની માતા છે ભાઈ. એનો મતલબ કે આ યુ છે વી ની માતા છે, આવી રીતના, ઠીક છે. તો એના પિતા કોણ થશે? આ ત્રણેયના. તો કે એના પિતા ક્યુ થશે. પ્રશ્નના જવાબ આપીએ, બધું એરેન્જ થઈ ગયું. આગળ આપેલી માહિતીના આધારે નીચે પૈકી કયો વિકલ્પ સાચો? પી આર વી એક જ માતાના પિતાના સંતાન હોય. પી આર અને વી નથી ભાઈ, પી એસ અને વી છે, તો એ ખોટું છે, આ ખોટું છે. દર્શાવેલ ત્રણેય પૈકી પહેલા વાંચવા દો. પી અને ક્યુ ભાઈઓ છે, પી અને ક્યુ ભાઈઓ છે ભાઈ, પી અને ક્યુ ભાઈઓ છે. પી અને ક્યુ ક્યાં ભાઈ છે? પી તો આમ છે છોકરો છે, ક્યુ નો ભાઈ, એ ભાઈ ક્યાંથી થઈ ગયા? તો એ પણ નહીં આવે, આ ખોટું આવશે. ટી સંગીત નિર્દેશક, ટી સંગીત નિર્દેશક હા ભાઈ છે. જો ટી સંગીત નિર્દેશક છે તો આનો મતલબ ડી જવાબ આવશે. આગળ ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે? તો ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે? તો ક્યુ છે એને ટી વચ્ચે, તો અહીંયા ટી અને આર નો સંબંધ અલગ છે ને, એનો ક્યાંય પણ કંઈ એવું આપ્યું નથી કે ભાઈ ટી અને આર આપણે આનો સંબંધ શું છે. તો એનો મતલબ કે આમાં આપણે દર્શાવેલ પૈકી કોઈ નહીં આવશે, કેમ કે આપણે ક્યાંય પણ એ મળતું નથી. આપેલ કુટુંબમાં 3 સ્ત્રીઓ, તો મેં અગાઉ કીધું એમ યુ, એસ અને આર જ આવશે.
અહીંયા યુ જો આર ને માઇનસ છે, એસ ને માઇનસ છે, યુ ને માઇનસ છે, તો યુ એસ આર આવશે, સી આવશે. એટલે એક તીરે 3 પક્ષીઓનો શિકાર, 3 પ્રશ્નોનો શિકાર. ઠીક છે, આ થયું. શ્રેણી જો 1 થી 5, 1 થી 5 છે, અહીંયા મિસિંગ છે, 19 છે, અહીંયા 29 છે. જો અહીંયા 1 ને 4 5 કરું તો પછી અહીંયા 10 નો છે, તો કંઈ લોજિક નથી. એટલે એનો મતલબ ડિફરન્ટનો ડિફરન્ટ છે. અહીંયા કંઈક જો અહીંયા 4 છે, અહીંયા 10 છે, ડિફરન્ટનો ડિફરન્ટ પ્લસ કરતો જવાનો. અહીંયા 10 પ્લસ કર્યા, અહીંયા ઓપ્શનથી તમે કરી શકો, પોઈન્ટમાં ન આવે ક્યારેય. ત્યારે સી ને ચેક કરો, અહીંયા સી 11 મૂકીને જો, એકને અહીંયા ડિફરન્ટ જો 4 છે, આ બેનો તફાવત લો, 4 આવે, 4 પ્લસ કરો ને તો એનો મતલબ એકમાં જે ડિફરન્ટ છે પ્લસ કરો એટલે આ 5 મળી જાય. આનો ડિફરન્ટ 6 આમાં પ્લસ કરો 11 મળી જાય. આનો ડિફરન્સ 8 પ્લસ કરો 19 મળી જાય. એટલે ડિફરન્ટનો ડિફરન્ટ એટલે 11 તમારો જવાબ આવશે. ઠીક છે. એક 6 બાજુના પાસાને, હવે 6 બાજુમાં પાસામાં ખબર છે કે ટોટલ કેટલા હોય, 3 4 5 અને 6, આવી રીતના 6 અંક પાસામાં 1 થી લઈને 6 સુધી અંકો હોય. તો બેકી સંખ્યાના પરિણામ કેટલા, 2 4 અને 6, 3 પરિણામ મળે. ટોટલ 3 પરિણામ મળે. ટોટલ પરિણામ કેટલા હોય, 6 હોય. 3/6 એટલે 1/2 જવાબ આવવો જોઈએ. 1/2 છે, ક્યાંય નથી, એટલે તમારો જવાબ બી આવશે. ઠીક છે, બી જવાબ આવશે. ઠીક છે. તો અહીંયા આપણે જે રિઝનિંગનું જે સોલ્યુશન છે એના બધા ક્વેશ્ચન રેવન્યુ તલાટીમાં જે પૂછાયેલા એ બધા કરેલા. ફરી આવા આપણે આવતા રવિવારે આપણે પરીક્ષા છે. ઠીક છે, તો ફરી આવા કોઈ નવા સેશનમાં મળશું. અહીંયા આ સેશન એન્ડ કરું છું. જય હિન્દ, જય ભારત.